યમ્મી પમ્પકિન પૂરી. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ પમ્પકિનની પૂરી. એના માટે મેં 1 કપ રવો લીધો છે, એને પલાળીને 10 મિનિટ માટે મૂકી રાખ્યો છે અને એક કોળાનો ટુકડો લીધો છે, એને છોલી નાખ્યો છે અને છીણી નાખ્યું છે. આપણે 3 કપ એનું છીણ જોઈશે. એ 3 કપ છીણના અંદર મેં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, પાવ ચમચી હળદર નાખી છે, 1 ચમચી લાલ મરચું નાખ્યું છે, 1 ચમચી મેં જીરું નાખ્યું છે અને 1 ચમચી મેં ગોળ નાખ્યો છે. 2 ચમચી તેલ નાખી અને આપણે પલાળેલો રવો છે એના અંદર નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી નાખીશું. એના અંદર આપણે 3 કપ ઘઉંનો લોટ નાખીશું. 3 કપ આપણે છીણ લીધું છે તેના અંદર 3 કપ લોટ નાખીને એને આપણે સરસ રીતે લોટ બાંધી દઈશું. થોડો સોફ્ટ લોટ બનશે. 15 મિનિટ પછી આ લોટ રેડી થઈ ગયો છે અને આપણે નાના નાના લુવા કરીને નાની નાની હાથથી જ પ્રેસ કરીને પૂરી બનાવીશું અને આ પૂરીને આપણે હવે તળીશું. કોળામાં વિટામિન એ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ પૂરી બહારથી કરકરી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તમે ચા કોફી સાથે પણ એને લઈ શકો છો અને તમે એને ગ્રીન ચટણી કે ટમેટા સોસ સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ આ પૂરી બનશે, સરળતાથી બની જશે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.